આ શું છે? કાંદો. મને ત્રોપા પીવાનું મન થાય. જો તમને ખબર નહીં પડે ને કે હું નારિયેળની ઉપર છોડી અને પછી હું ત્રોપા આંબીને પછી ખેતરમાં બેહીને પી. ત્રોપા બહુ ભાવે. ત્રોપા બહુ ભાવે? પપ્પા હા. નારિયેળ તો એવડી છે. ત્રોપા કહીએ હવે બ્લોક બંધ કરો ઉતારવાનું. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના અમારા એક નવા વ્લોગમાં. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ અમારી વાડીએ. અહીંયા સોરી વાવેલી છે, તો સોરીની હિંગુ લેવા માટે આવ્યા. અમારા દીક્ષાંતભાઈ પણ સોરીની હિંગુ તોડે. એને તો બહુ શાક ભાવે, જો એ પણ તોડે છે. તો આપણે એને પાસેથી જ પૂછીએ કે તમને કેવું શાક ભાવે અને કેવું તમે કેમ તોડવા આવ્યા એમ પૂછીએ. હું દીક્ષાંત શું કરે? હિંગુ તોડે? કેટલું તોડ્યું? હા, એક બે. હા, તને કેવું શાક ભાવે હિંગુનું? બહુ ભાવે? હા, તો તોડ તોડ. આવી ગયું? હા. હે? હા. ત્યાં કેમ એટલું બધું તોડે? ક્યાંય બહાર ગામ જવાનું છે? મામાની ઘેર જવાનું છે. અટાણે? હા. હા, તો ન્યા લઈ જાવ હટું તોડે? હા. ઠેક. સારું, લે તોડ લે તોડ લે. પાછો આવતો રહી કે અમારે ભેગો રોકાય? ત્યાં કેમ જ જવું તાર મામાને ઘરે? કયું કેન્દ્ર? કેન્દ્ર સાંભળવાનું, પણ કેન્દ્રનું કંઈક નામ હોય ને. હે, કયું કેન્દ્રમાં જવું? વિડિયો કેન્દ્ર. વિડિયો કેન્દ્રમાં એમ? તો સારું, લે તો અહીં તો ગામમાં હા જાજુ હિંગુ તોડ્યું હતું. પપ્પા, મામાના કેન્દ્રમાં જાવું ને તમે હિંગુ તોડવા વાળકો નકર પછી મોડું થઈ જાય. તારા મામાના કેન્દ્રમાં નહીં, તારા મામાના ગામમાં કેન્દ્રમાં જવાનું છે. મારા મામાના ગામમાં ક્યાં જવાનું છે? મામાના ગામમાં કેન્દ્ર. હા હા, હાલ તો હું તોડવા લાગુ હિંગુ. બીજું દીક્ષાંત આમાં તોડવાની હોય કે? હા. મને કહી જો, મને બહુ ખબર ન પડે આમાં. આમાં જ તોડવાનું હોય. અને કેવી તોડવાની? આમાં તો બધીમાં છે. અમુક તો ઝીણ્યું છે અને અમુક તો જાડ્યું છે. અમુકમાં દાણા થઈ ગયા, અમુકમાં દાણા નથી થયા. ઈવ્યુ ન તોડવાનું હોય. કેમ તને શીખવું? ચાલુ દાણા હોય ઈવ્યુ લેવાનું હોય. જો ને શરદી થઈ ગઈ મને. શરદી થઈ ગઈ? હા. દાણા હોય ઈવ્યુ લેવાની? હા. ઝીણકી હોય મોટી થઈ જાય પછી લેવાની. આ શું છે? કાંદો. એ આપણે ઓલો વાવ્યા થઈ. હવે એને કાંદો ન કહેવાય, હવે એને કેર થઈ ગઈ કહેવાય. કેર? હા. જો મિત્રો, તો અમારે કેર થઈ ગઈ છે, કઈ વાંધો નથી. પપ્પા, હા, નારિયેળ તો એવડી છે. ત્રોપા કહીએ છે. મને ત્રોપા પીવાનું મન થાય. જો તમને ખબર નહીં પડે ને કે હું નારિયેળની ઉપર છોડી અને પછી હું ત્રોપા આંબીને પછી ખેતરમાં બેહીને પી. પણ હજી તો એમાં વાર છે. હજી તો આ નાની છે. હજી તો ત્રોપા આવવામાં બહુ વાર લાગશે. ત્યાં તો તું મોટો થઈ જાય. ત્રોપા બહુ ભાવે. ત્રોપા બહુ ભાવે? હે, તો હવે આપણે કંઈક કરીએ. તો પણ નારિયેળીમાં તારે પાણી પાવા આવવું પડે. તો નારિયેળીમાં પાણી પા ને. હા હા. પણ તારે તો નારિયેળીમાં તરત ત્રોપા લઈ આવવા ને કેરમાં ઘા કેળા લઈ આવવા. અમુક હજી નાની છે, અમુક મોટી થઈ ગઈ. તારી હાસી વાત છે. જો આગળ છે એ જો મોટી મોટી થઈ ગઈ. જો હા, એ મોટી થઈ ગઈ. આવશે હમણાં કેળા આવી જાય. તને કેળા તો ક્યાં નથી ભાવતા ને બહુ? હે, તને કેળા તો બહુ નથી ભાવતા ને? પણ તને કેળા ભાવે ને ત્રોપા ભાવે? તો તું પછી ખેતરમાં જ રહી કે? હે, એને ભૂખ લાગે તો ક્યાં કેળું તોડ લેવાનું, ક્યાં તો ત્રોપો પી લેવાનો હે પાડીને. હા હા. હવે વિડિયો ઉતારવાનું બંધ કરું નકર પછી હવે ઘરે જાવ. કા? નથી મોડ થઈ જાય જવાનું. કેમનું જવાનું? બાપરા. હા, હાલો, હાસી વાત છે. હાલો હાલો. પપ્પા, આપણે મોડા પીપશું ને કેન્દ્ર પૂરું થઈ જાય હવે. હાલો હવે. હાલો હાલો તો હાલો હાલો.
એ તારી હાસી વાત છે. હે હવે બ્લોક બંધ કરું ઉતારવાનું. બ્લોક ઉતારવાનો બંધ કરી દઈ. હા હે પછી ઉતારજો આવી. આવીને તો અંધારું થઈ ગયું હોય. હજી તો દીક્ષાને પણ મારે દૂધ દેવાય જવાનું છે. એ તો વાત છે ભાઈ. એ તો વાત છે. તું સંપલ વંપલ કઈ પહેરીને નથી આવ્યો? ના આમાં કાંટા નથી તે નથી. પણ તોય પહેર લેવાય. તો મિત્રો અમે અત્યારે જો ખેતરમાંથી નીકળી ગયા છીએ અને હવે મારે ગામમાં જવાનું છે, કારણ કે ઢોર તો હોય ગયા એટલે પહેલાં તો ડેરીએ દૂધ દેવા જાય ને હું તો તૈયાર થઈ ગયો, પણ આ દીક્ષાંતને હજી નાઈને તૈયાર થવાનું બાકી છે અને મમ્મીને તૈયાર થવાનું બાકી છે. એટલે પછી એ બે તૈયાર થઈ જાય તો હું ગામમાં દૂધ દેતો હોઉં ને ઓફિસનું કામ પતાવતો હોઉં. પછી અમારે નીકળવાનું છે બાબરા, ત્યાં વિડીયો કેન્દ્ર છે. તો વિડીયો કેન્દ્રમાં અમે લોકો અહીંથી જવાના છીએ ને ગામમાંથી પણ ગાડી જવાની છે બોલેરો. તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.